તમે બેઠા રહો, દ્વાર ખુલ્લા રાખીને તમે બેઠા રહો, દ્વાર ખુલ્લા રાખીને તમે બેઠા રહો, દ્વાર ખુલ્લા રાખીને તમે બેઠા રહો, આવકારા વિના કોઈ આવે નહીં હાવ, અમથી મોજી આવે નહીં. એ તમે દરિયાના તળિયાને હજી જોયા નથી, તમે દરિયાના તળિયાને જોયા નથી, તમે દરિયાના તળિયાને જોયા નથી, તમે દરિયાના તળિયાને જોયા નથી. મરજીવા વિના મોતી કોઈ લાવે નહીં હાવ, અમથી મોજી આવે નહીં. મામા મને તમે મને કોઈ જ્ઞાનની વાત કરતા નહીં જોઈ. સુપ્રસિદ્ધ ફિલ્મ સમંદર કે જે ટૂંક સમય પહેલા રિલીઝ થયું હતું અને ખૂબ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી હતી, એ જ ફિલ્મના એક્ટર હીરો પિયુષ સોલંકી તેમજ તેમની ટીમ મનીષ સોલંકી, આશિષ વેકરિયા, અમિત વેકરિયા, પિયુષ સાવજ, ચંદ્રેશ પટેલ, રાજેશ વરમોરા, કિશન મહેતા, પિંકેશ જાગાણી, અમરેલી જિલ્લાના તેમજ ગીર સોમનાથના આંગણે મહેમાન ગતિ માણતા સાથી મિત્રો જેણે આ વિસ્તારમાં આવીને પ્રથમ પહેલા પરમ પૂજ્ય અમરગીરી બાપુ ગરાળના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લીધો હતો. સુરત અને મુંબઈથી પધારેલા મિત્રોએ રાજુલાના યુવા પત્રકાર ઇરફાન ગોરી તેમજ અનગભાઈ વાળા જીટીપીએલ સાથે રાજુલા ઇરફાન ગોરીના સૂર્ય બંગલોઝ નિવાસ સ્થાને મુલાકાત લીધી હતી. તમામ મિત્રોને મળીને ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો તેમજ સાથે પવિત્ર રમજાન મહિનાની પિયુષ સોલંકી દ્વારા રમજાન મહિનાની શુભેચ્છા પાઠવી હતી અને એડવાન્સમાં ઈદ મુબારક કર્યા હતા. સાથે ગુજરાતની સૌરાષ્ટ્ર કાઠિયાવાડની પરંપરા મુજબ મહેમાનોના સાલ તિરંગાથી સન્માનિત કર્યા હતા. આપ જોઈ રહ્યા હતા દિવ્ય ન્યૂઝ રાજુલા. રિપોર્ટર ઇરફાન ગોરી. આર્યના બધું ઓકે ચાલો. નમસ્કાર મિત્રો, હું છું પિયુષ સોલંકી અને અમે એમ કહેવાય છે કે અમે બધા ફ્રેન્ડ મિત્રો સોમનાથ દાદાના દર્શને નીકળેલા હતા અને એમ કહેવાય છે કે રસ્તામાં અમારા ભાઈ શ્રી અનકભાઈ વાળા સાથે મુલાકાત થઈ ગઈ અને એમને અમરગીરી બાપુના દર્શન કરાવ્યા છે અને ત્યાંથી અમે સોમનાથ દાદાના દર્શને ગયા હતા. એમ અમારા બધા મિત્રો આશીષભાઈ છે ને ચંદ્રેશભાઈ છે, રાજાભાઈ છે, પિયુષભાઈ છે, અમિતભાઈ છે, આ બધા સર્વ મિત્રો સાથે અમે દાદાના બહુ મસ્ત દર્શન કર્યા છે. અને ખાસ તો અમારા અનકભાઈ વાળાને કે એને અમને બાપુ સાથે બહુ મસ્ત પરિચયથી ને મસ્ત દર્શન કરાવ્યા અને આ લોકો બધાય બાપુના દર્શનથી બધાય બહુ એટલે બહુ જ ખુશ છે. અને એમ કહેવાય છે કે હવે આપણે મુસ્લિમ બિરાદરોનો રમજાન મહિનો ચાલુ છે અને એમાં અમારા અનકભાઈ વાળા છે, એમના ખાસ મિત્ર છે ઇરફાનભાઈ ગોરી અને એમનો જે રસ્તામાં કોલ આવ્યો હતો ને એનું જે કહેવાય ને કે રમજાન મહિનામાં ખાસ અનકભાઈના એક કહેવાય ને કે એમ જીવ કહેવાય જીવ એ ટાઈપના મિત્ર છે અને ખાસ એ મિત્રને મળવા માટે અમે બધાય ફ્રેન્ડો એમના ઘરે આવ્યા છીએ અને ખાસ તો એમને રમજાન મહિનાની શુભકામનાઓ આપવા આવ્યા છીએ અને ખાસ અમે કહીએ કે તમને બી એડવાન્સમાં ઈદ મુબારક અમે બધાય સર્વ ફ્રેન્ડ તરીકે કહેવા માંગી છીએ. અને આજે અમારા આંગણે પિયુષભાઈ સોલંકી જે ટૂંક સમય પહેલા સમંદર પિક્ચર જે આપણે બધાએ જોયું છે, નિહાળ્યું છે, ખૂબ સરસ પિક્ચર ચાલ્યું છે, એવા અમારા પરમ સ્નેહી મિત્ર અમારા આંગણે પધાર્યા છે ત્યારે હું ખૂબ ખરા હૃદયથી આવકારું છું, સ્વાગત કરું છું. સાથે અમારા મિત્ર અનકભાઈ વાળા જે મારો ભાઈ કરતા પણ વિશેષ કહી શકાય એવો મારો ભાઈ કે છે અનકભાઈ વાળા અને સાથે અમારો મનીષ સોલંકી. હા એની વાત જ શું કરો બધા સાથે અને એ સાથે બધા મિત્રો સુરત ગ્રુપ અમારો આખું આજે આ વિસ્તારમાં આવ્યું છે
અને સોમનાથ દાદાના દર્શન કર્યા, ગરાળ અમરગીરી બાપુના દર્શન કર્યા અને એ બધાનો જે લાવો લીધો છે ને એ ખૂબ મજા કરી છે. આ મિત્રોથી વધારે શું હોઈ શકે. અસ્તુ. ઇરફાન ગોરી, દિવ્ય ન્યૂઝ, રાજુલા.